વિઘટન પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયામાં એક સંયોજનના અણુનું વિભાજન થઈ બે અથવા વધારે સરળ પદાર્થો ઉત્પન્ન થાય તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ. ચાલો આ વ્યાખ્યાને વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ આપીને સમજીએ. વ્યાખ્યા મુજબ કોઈ એક સંયોજનના અણુનું વિભાજન થાય એટલે કે ધારો કે આપણી પાસે MgO એક સંયોજન છે જેનું વિભાજન થાય તો તેનું રૂપાંતર Mg અને O2 નું નિર્માણ થાય છે. 2MgO gives 2Mg plus O2. અહીં તમે સમજી શકો કે એક પદાર્થ કે સંયોજનનું બે પદાર્થ કે સંયોજનમાં નિર્માણ થાય છે, એટલા માટે આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. આપણે અન્ય ઉદાહરણ જોઈએ. H2O. તમને અહીં જોઈ શકો કે H2O છે તે હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું સંયોજન છે. જ્યારે પાણીમાં અણુનું વિઘટન થાય ત્યારે તેનું રૂપાંતર હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુમાં થાય છે. H2O gives H2 plus O2. પરંતુ અહીં ઉપરની બંને પ્રક્રિયામાં આપણે સમજવું જરૂરી કે તે પ્રક્રિયામાં સામાન્ય પરિસ્થિતિમાં થતી નથી. તેના માટે કોઈ યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું જરૂરી છે, એટલે કે તેને યોગ્ય વાતાવરણ, દબાણ અને તાપમાનની જરૂર પડે છે. જેમ કે પાણીના અણુનું વિઘટન કરવા માટે તેનું વિદ્યુત વિભાજન કરવું જરૂરી બને છે, એટલે કે તેને વિદ્યુત ઉર્જા આપવી જરૂરી બને છે. ચાલો આપણે અન્ય એક ઉદાહરણ જોઈએ. CaCO3 gives CaO plus CO2. અહીં તમે જોઈ શકો છો કે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરવા માટે ઉષ્મા આપવી જરૂરી બને છે. કેલ્શિયમ કાર્બોનેટ જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડતી હોવાથી એવું કહી શકાય કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે, અને જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે.